સદગુરુ શ્રી પરશુરામજી મહારાજ નો જેનો ઉદ્દેશ થતો નથી, જે બોલવાથી આપણો મુખ પવિત્ર થતો હોય છે, માટે જે બોલો બોલો સદગુરુ મહારાજની. આજે પુણ્યશાળી અને પવિત્ર ધામ કોટડી મુકામે ગુરુ પૂર્ણિમાના પવિત્ર પાવન પ્રસંગ નિમિત્તે આપણા બધાના સર્વના બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષત્રિય વરિષ્ઠ એવા સદગુરુ મહારાજ શ્રી પરશુરામજી બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. આજનો મહિમા એ ગુરુ મહિમા છે. આ મહિમા આદિથી ચાલ્યો આવે છે. વેદ વ્યાસ વખતથી આ ગુરુ મહિમા ચાલે છે. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી. ગુરુ કહેતા અંધારો અને રૂ કહેતો અજવાળો, જે આપણને જ્ઞાન રૂપે અંધારામાંથી જ્ઞાન રૂપે અજવાળું પૂરું પાડે એ આપણા સદગુરુ મહારાજ હોય છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ है, तस्मै श्री गुरुवे नमः. ગુરુજીની મહિમા આપણે કોઈ વખાણી શકીએ નહીં. ગુરુના તોલે ના આવે. આપણે અન્નદાન અઢળક આપણે કનક એટલે કે સુવર્ણનું દાન કરીએ, કાશીમાં જઈને આપણે કાયાનું દાન કરીએ તો પણ આપણા ગુરુજીના ઋણના તોલે આપણે ના આવે. લાખો દીકરા ગુરુજી એ આપણી માતાનો પણ રૂપક છે. આપણી માતા આપણને જયારે આપણને મળમૂત્રથી આપણે ભરેલા હોઈએ છીએ ત્યારે આપણને ચોખા કરી અને આપણા એમના માતાજીના ખોળામાં આપણને રાખતી હોય છે. એ રીતે ગુરુ મહારાજ પણ આપણે આવા બધા જ્ઞાનરૂપી આવા દૂષણોથી કે આવા દોષોથી આપણે ગમે તેવા ખરડાયેલા હોઈએ, ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાનું છે અને આપણે કોણ છીએ, આપણે માથું નમાવીએ છીએ, પણ એને આપણને ખબર પડતી નથી. પણ એ આવા સદગુરુ રૂપે આપણને જ્યારે એમનો ભેટો થાય ત્યારે આપણને એનો આપણા નિજ સ્વરૂપને આપણને જોખી કરાવતા હોય છે. માટે આપ સર્વે જે કોઈ સદગુરુના શરણમાં ના ગયા હોય એ વહેલી તકે સદગુરુના શરણમાં જઈ પોતે પોતાને જાણે અને ધન્યતા લેવા જેવી છે. અને કોઈ પણ એની ઉંમર અવસ્થા હોતી નથી. જો પહેલા જેવા કે મીરાબાઈ જેવા બાળપણમાં પણ એમને ભક્તિ ઓળીને એમનું જીવન ધન્ય બનાવી લીધું છે. સબરીબાઈ જુઓ એવા ઘરે અને વહેલી તકે આ લાભ લઈ રહ્યો. હવે એક પાછું બોલું છું, પછી મારી વારીને વિરામ આપો. બોલો સદગુરુ મહારાજની જય. ગુરુ ચરણમાં ગુણ ગણા અને તાકે નમાઉશી, વચન ઉચ્ચરે અમીજરે તો નામ કરે બક્ષી, તો નામ કરે બક્ષીસ. ગુરુજીના ક્યાં ગુણ જાઉં, મળે જો અઢળક ધન તો નામ ના તોલે આવે. નિરંત નિર્ગુણ દેશ. બોલો સદગુરુ મહારાજ. એ સુખ કયો ના જાય સત સંગ નો, સુખ કયો